What are your resolutions that you are going to break? I don't make resolutions. મોમ તને નહીં સમજાય એવી સરસ બીજી પિક્ચરો બનાવે છે. So what are your dynamics with your parents? લાઈક વેન આઈ વોઝ યંગ ને ફાધર સાથે જે હંમેશા રોજ છે ને આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું આટલા આવી મને કટકટ લાગતી હતી. અને આ મૂવી છે મોમ તમને હિરોઈન ઓફ ધી લાઈફ. Yes. મોમ પર શું આવે? મમ્મીને લોકો ફોર ગ્રાન્ટેડ લેતા હોય. પેલું છોકરાઓ લેટ છે નોર્મલી એમ પણ ડે everyone does. પણ મમ્મી પપ્પાને વધારે ખબર પડે. આફ્ટર મેકિંગ ધીસ ફિલ્મ મારી વાઈફ માટે અપ્રોચ હતો. All right, so welcome Amar sir, Rashmi ma'am and Dharmesh sir to our new episode of Baatchit. This is our first episode of 2025. So we welcome. Amazing. So yes, મોમ તને નહીં સમજાય કરીને તમારું મૂવી આવે છે. જી તો આપણે એના વિશે વાત કરીશું પણ એના પહેલા 2025 છે. What are your resolutions that you are going to break? My resolution is મને ટ્રાવેલિંગનો બહુ શોખ છે, સો મેં થોડું લિમિટમાં કરી નાખ્યું કે આટલા ટાઈમ પછી જ હું ટ્રાવેલ કરીશ, નહીં તો દર મહિને હું કશેક ને કશે ફરવા જતી. સો દેટ આઈ હેવ સ્ટોપ્ડ. Yes, Amar sir, what is your I don't make resolutions. Simple. I've stopped doing that because Any I never reason? follow it. Oh, I do follow it. I क्या make dream. I don't. I manifest. બહુ બધું કરું તો. Yes sir, તમારું કઈ resolution? બસ મોમ તને નહીં સમજાય એવી સરસ બીજી પિક્ચરો બનાવી છે એના જેવી. Wow. I like this resolution. So yes, અમર સર અને રશ્મિ મેમ, તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ પહેલા એક કામ કર્યું છે. તમે સુપરસ્ટારમાં કર્યું, તમે આવતારું કરી નાખે કર્યું. Correct. હા. એના પછી આટલા બધા ટાઈમ પછી યુ આર કમિંગ બેક ઇન્ટુ ગુજરાતી. Yeah. સો વોટ વોઝ દેટ વન મોટિવેશન કે વન કિક દેટ યુ ગોટ આ સ્ક્રિપ્ટ વાંચીને કે તમને ગુજરાતી? Only one motivation. The script and the Dharmesh Mehta. બાકી ફિલ્મોમાં ઓફકોર્સ વી વર અવેલેબલ બટ એઝ સચ અમારી પાસે કોઈ આવ્યું નહીં. મને તો આઈ વોઝ અવેલેબલ. આઈ રિયલી વોન્ટેડ ટુ ડુ ગ્રેટ ફિલ્મ્સ જેમ બની રહી છે, બટ એઝ સચ આઈ થિંક એ અમદાવાદ અને મુંબઈની વચ્ચેનું ડિસ્ટન્સ પૂરવા કોઈ નહીં આવ્યું. Yes, same Dharmesh. I know him for the last 20 years. We're good friends. પણ ક્યારે બી ફિલ્મમાં અમે સાથે કે કોઈ ચીઝમાં અમે સાથે કામ નહોતું કર્યું. તો વેન ધર્મેશભાઈ કોલ્ડ મી કે આવી એક ફિલ્મ છે જેમાં આઈ વોન્ટ યુ, તો આઈ સેડ યસ ઇમિડિયેટલી, સ્ટોરી સાંભળ્યા વગર જ. પછી ફોર ફોર્મેલિટી વી મેટ, એમના ક્લબમાં મળ્યા, અમે એમને સ્ટોરી મને નરેટ કરી વન લાઇન, તો આઈ લવડ ઇટ. સબ્જેક્ટ વોઝ વેરી બ્યુટિફુલ. માના ઉપર એક નવી રીતે સ્ટોરીનો અપ્રોચ છે, અને પછી એનું શૂટિંગ જ્યાં એટલે એક અબ્રોડમાં એક ઇન્ડિયન ગુજરાતી ફેમિલી છે એના ઉપર બેઝડ સ્ટોરી છે. તો ઓવરઓલ પેકેજ, ધ સ્ટોરી, ધર્મેશભાઈ પોતે, તો એવરીથિંગ સેટ વિથ મી વેરી વેલ. અને વચ્ચે આપણે આવતારું કરી નાખવું અને મોમ ધણી વચ્ચે ઘણી ઓફર આવી, પણ કંઈક એવું મજા નહીં આવી કે એના કરતાં આઈ થોટ કે મને જે ઓફર આવી છે તમારું ટેલિવિઝનમાં જે મારા રોલ્સ છે દે વર ડિફરન્ટ એન્ડ યુનિક. સો આઈ પ્રિફર ડુઈંગ દેટ અનલેસ આઈ ગોટ મોમ. ક્યાં વાત. હા. સો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવો એક ટ્રેન્ડ અમે જોયું છે કે એક સબ્જેક્ટ પર એક ફોર્મ્યુલા જો ક્રેક થઈ ગયો ને તો લોકો પછી એ ફોર્મ્યુલા પર કામ કરતા હોય છે. જ્યારે યુ બ્રિંગ સમથિંગ ડિફરન્ટ, દર વખતે કંઈક નવી વાર્તા, નવો કોન્સેપ્ટ લાવો. જી. સો યસ ધર્મેશ સર, એના પર તમે શું કહેશો? ના, ઓફકોર્સ એટલે એવરી મેકરને એમ હોય કે નવું કરીએ, એટલે ઓલવેઝ મારો તો એ વધારે ફોકસ છે કે ક્યાંક નવું કરીએ, અને વિથ ધી ગ્રેસ ઓફ ગોડ મને એ આમ નાખી જ દે છે નવું. સો નવામાં મોમ તને છે, પપ્પા તમને છે, યમરાજ કોલિંગ ઓન છે મારું. સો ડિફરન્ટ એનો સરસ વસ્તુ મળી જાય છે જે મને જોઈતી હોય છે. સો દેટ ઇઝ ગોડ ગ્રેસ. સો પપ્પા તમને નહીં સમજાય તમે કર્યું, અને મોમ તમને નહીં. જી. સો વોટ આર યોર ડાયનામિક્સ વિથ યોર પેરેન્ટ્સ એન્ડ સેમ તમારા છોકરાઓ જોડે એ ડાયનામિક્સે તમને ઇન્ફ્લુઅન્સ કર્યું છે ટુ મેક? અને ઇન્ફ્લુઅન્સ એટલે એ પપ્પા તમને એ વસ્તુ પરથી જ આવ્યું. લાઈક વેન આઈ વોઝ યંગ ને ફાધર સાથે જે હંમેશા રોજ છે ને આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું આટલા કે આવી એ મને કટકટ લાગતી હતી. વેન આઈ બીકમ અ ફાધર અને મારો દીકરો એકવાર લેટ આવ્યો અને મને તો હજી આવ્યો કેમ નથી, તો એ મને ચિંતા થઈ. સો આઈ ઇમિડિયેટલી આઈ કનેક્ટ દેટ કે મારા ફાધર બી જે કરતા હતા એ ચિંતા જ હતી, કન્સર્ન હતું, જેને હું કચકચ સમજતો હતો. અને એમ કરીને મને પપ્પા તમને એનો આખો સબ્જેક્ટ મને વિચારો ને આઈ. અને આ મૂવી છે મોમ તમને નહીં? બસ પપ્પા તમને થયા પછી તો ઇન્સ્પાયર થયો કે હવે મોમ, અને મોમ ઇઝ ધી હિરોઈન ઓફ ધી લાઈફ. તો મોમ પર શું આવે, પણ એનો જે ફિલ્મનો સેકન્ડ હાફ છે એ મને થોડો વિચારવામાં ટાઈમ લાગ્યો, કારણ કે મારે એક નવું લાવવું. ઇટ ઇઝ નોટ અ ટિપિકલ માં બધા લાંબા ડાયલોગ બોલીને છોકરાઓને સુધારે એવું બધું મારે નહોતું. ઇટ વોઝ વેરી ડિફરન્ટ ટાઈપ ઓફ વેરી સટલ પરફોર્મન્સ, સટલ સીનો. માં દીકરા હસબન્ડ વચ્ચેના, હસબન્ડ વાઈફ બી બંને પ્રેમ કરે છે, પણ બંનેના વિચારોમાં મતભેદ છે. એને એમ છે કે છોકરાઓ જીવે છે અને કચકચ શું કામ કરે છે, જે જનરલી એવરી હસબન્ડ છે તું યાર મગજમારી ના કરી યાર, અને આખી છે ભાઈ આપણે નહીં કરશું તો કોણ કરશે.
સો એ બે વિચારોના યુદ્ધ વચ્ચેની વાત છે અને હાઉ બે પક્ષમાંથી કેવી રીતે બંને જણને રિયલાઇઝ થશે કે મોમ શું છે, દેટ ઇઝ ઇટ ફિલ્મ. બટ સેકન્ડ હાફ શું છે, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અત્યાર સુધી અમે એનું એક પણ ફ્રેમ અમે રિવીલ નથી. અચ્છા. સો એ તમે જોશો ત્યારે ઓડિયન્સ ખબર કે ઓ આવું પણ થઈ શકે, એવું એક ક્યુરિયોસિટી છે. ક્યા વાત. એ નવો ટ્રેક છે, નવો એંગલ, નવો અપ્રોચ છે મોમની ફિલ્મોનો, અલગ છે આ. તો આપણે જોયું છે જનરલી કે મમ્મીને લોકો ફોર ગ્રાન્ટેડ લેતા હોય, એબ્સોલ્યુટલી. જે આ મૂવીમાં બી તમે બતાવ્યું છે બહુ સારી રીતે છે, ટ્રેલર્સમાં જોવા મળે. સો તમને કદાચ રિયલ લાઈફમાં એક્સપિરિયન્સ થયો છે કે તમે તમારા પેરેન્ટ્સને ફોર ગ્રાન્ટેડ લીધા એન્ડ ધેન યુ હેવ રિયલાઇઝ? છોકરાઓ લે જ છે નોર્મલી, અમે પણ લેતા હતા, Yeah, everybody does. બધા લે છે. આપણા દેશમાંથી બધે બહાર પણ લે છે નોર્મલી. અને એક વખત જે છોકરાઓ સર્ટન એજ નથી, એ બહાર રમવા જતા હોય નાના હોય ત્યારે, અને વેન દે થિંક કે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છે અને આપણે કાંઈ પણ કહીએ તો એમ લાગે કે તમને શું ખબર પડે, તમને કાંઈ ન આવડે. આ એક જનરલ છે બધે જ કહેતો. તો વી ટેક એવરી ટાઈમ, ઓલ ધ ટાઈમ, અનલેસ આપણને રિયલાઇઝ થાય વન ડે કે બોસ આવું નથી. મમ્મી પપ્પાને વધારે ખબર પડતી હોય છે આપણા કરતાં. અને આ પેઢી દર પેઢી પાસ ઓન થયા જ કરે. આજે તમે કહો, પછી તમારા છોકરા કહે, પછી એમના છોકરા એમને કહે, બધાને ટાઈમ આવ્યા પછી આ ધ ફિલ્મ ઇઝ ઓનલી અબાઉટ દેટ. સો રશ્મિ મેમ, વેન યુ આર ઓફર્ડ ધીસ રોલ, આ મમ્મીનો રોલ છે તમને ખબર હતી, સો કોઈક વાર એવું રહે કે હું ટાઈપકાસ્ટ થઈ ગઈ કદાચ આ રોલમાં, તો તમે એવું વિચાર્યું હતું વેન યુ સો ધીસ રોલ? યા, આઈ સેડ ફર્સ્ટ થિંગ વોઝ નો, નથી જ કરવી. પણ પછી એમણે એક એવી નસ દબાવી કે ઇટ વોઝ અ વેરી ઇમોશનલ કનેક્ટ આઈ હેડ. સો અમે મળ્યા પછી સરે મને નરેશન આપ્યું. સો એઝ એન એક્ટર આઈ જેન્યુઅનલી ફેલ્ટ દેટ કે આવી સ્ક્રિપ્ટ મળવી બહુ જ ડિફિકલ્ટ હોય છે, અને બહુ જ તમે રિયલ લાઈફની સ્ટોરી તો બનાવી દો છો, રિયલ પાત્રના ઉપર સ્ટોરી કેવી રીતે બનાવી, અને હી નોઝ ઇટ વેરી વેલ. એમનું વિઝન ને બધું સાંભળી ત્યારે આંખમાં આંસુ આવ્યા. And that moment I said that I will do your film. And I could not say no. I think every actor's dream to do such role. બહુ જ મોટી વાત છે. And more than that, ઘણીવાર આપણને સ્ક્રિપ્ટ મળી જાય છે. અહીંયા કેવું થયું કે ઇવન ધ કાસ્ટ, બિહાઇન્ડ ધ સીન, એવરીથિંગ વોઝ, બધું એક આપોઆપ મેળ પડવા માંડ્યું. એન્ડ હી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. આ ફિલ્મની અમે તમને એમ કહી રહ્યા છીએ માના પ્રત્યે, પણ તમે આ ફિલ્મના ડાયલોગ જરૂર સાંભળજો. એક એક ડાયલોગ તમને વાગશે, તમને સમજાશે, અને તમારી લાઈફના એક એવા પ્રસંગે તમને મૂકી દેશે કે યાર આ તો મારાથી ભૂલ થઈ ગઈ એ સમયે. એન્ડ આમ ગેરંટીંગ, મતલબ ગેરંટેડ હું તમને કહું છું કે તમને આ વસ્તુ તમારા એ પ્રસંગને લઈને યુ વિલ ફીલ ગિલ્ટી એન્ડ યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે મારે આ વસ્તુને સમજતા આટલો વાર કેવી રીતે લાગી શકે. એન્ડ દેટ ઇઝ વોટ હી ઇઝ ડન. ક્યાં વાત. તો પછી સુપર એક્સાઇટેડ. એટલે આટલા વર્ષથી હું ફિલ્મો બનાવું છું, ટીવી કરું છું, આટલું બધું કામ કર્યું છે. આફ્ટર મેકિંગ ધીસ ફિલ્મ મારી વાઈફ માટેનો અપ્રોચ બદલાઈ ગયો છે. યા, સો ધીસ ઇમ્પેક્ટ્સ યોર રિયલ લાઈફ? યા, ઇટ ડઝ. મારી લાઈફમાં પણ ઘણા ચેન્જીસ આવ્યા છે. કમ્પ્લીટલી ઇમ્પેક્ટફુલ ફિલ્મ, અને બધા બચ્ચાઓને ખાસ જોવી જોઈએ. આજકાલના જે ગેજેટ્સની અંદર આખી દુનિયા વિતાવી રહ્યા છે, ગેજેટ્સના એપ્સમાં ને આ ને તે, એ લોકોએ ખાસ જોવું જોઈએ. કારણ કે ઇન ગેજેટ્સની દુનિયામાં જઈને ને આપણે આખું દિવસ મોબાઈલમાં હોઈએ છીએ ને આપણે ઘરની વેલ્યુઝ, આપણે ફેમિલી વેલ્યુઝ બધા ભૂલી ગયા છે, અને પીઢી દર પીઢી ઓછી થતી જાય છે. તો વેન દે સી ધીસ ફિલ્મ, આઈ થિંક યંગ જનરેશન શુડ સી ધીસ ફિલ્મ, તો દે રિયલાઇઝ કે આપણે જે ઘરની વેલ્યુઝ, મમ્મી કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા ઘરમાં, મા પ્રત્યે માને આપણે જે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, તો એ બધા જ અપ્રોચ બધાના ચેન્જ થઈ જશે. અને દે વિલ રિયલી ફીલ કે આપણે ખોટું કર્યું હતું, એન્ડ વી શુડ નોટ ઇગ્નોર અવર મોમ. અને મોમ જ્યારે કહે છે કે આ ન કરો, તો એની સામે તમે તરત જ ન કહો કે તમને નથી ખબર પડતી, તને નહીં સમજાય. યુ ટોક ટુ હર, દે વિલ ફીલ લાઈક ટોકિંગ ટુ હર એન્ડ reasoning with her. So that is very important to have a healthy relationship. Cannot ignoring. તને શું ખબર પડે, તું ઘરે હોય આખો દિવસ, તું ઘરમાં હોય છે, આરામ કરતી હોય છે, અમે તો બહાર જઈએ છીએ ને ભણીએ છીએ ને કમાઈએ છીએ ને, all that thing will change. Yes. So one must watch this film. I also feel very strongly that કે હમણાં આઈ થિંક એક એસ્કેપ ડોર પણ થઈ ગયો. નાનું છોકરું જ્યારે રડતું હોય ને તો ઘણા મા બાપ આપી પણ દે છે, પણ ઘણા મા બાપ એવા છે જે લોકો પર્સનલ અટેન્શન આપે છે બિકોઝ દે નો લોંગર ટર્મમાં એ લોકોની ફિલિંગ્સ બહુ 30 સેકન્ડ વાળી થઈ ગઈ. દે કાન્ટ ઇમોટ, દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, દે ડોન્ટ વેલ્યુ થિંગ્સ. સો ધીસ ફિલ્મ વિલ ટેક યુ ટુ દેટ
level, it is especially that generation beta, generation Gen Z. Gen Z. They must watch this film. They will understand. they should. Yeah. Yes, so Amar sir, one question for you. Yeah. કે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કે ઇન જનરલ હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ વાત કરું તો એમાં એવું ચાલે છે કે મૂવીઝ હોય છે ને એમાં હીરો સેન્ટ્રિક મૂવીઝ બહુ બધી એવું કે મારો કેરેક્ટર શું છે હીરો સેન્ટ્રિક છે પણ ધીસ ઇઝ અ વુમન સેન્ટ્રિક ફિલ્મ જેમાં નામ જ છે મોમ તને નહીં સમજાય. Correct. સો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ કે યુ હેવ સાઇન્ડ ફોર ધીસ સબ્જેક્ટ Yeah. એન્ડ યસ ધ ક્વેશ્ચન કન્ટિન્યુઝ વિથ દેટ કે તમે શું તમને આ કેરેક્ટર માટે એવું શું લાગ્યું કે યુ સાઇન્ડ અપ ફોર ધીસ કેરેક્ટર? મેની ફેક્ટર્સ. ફર્સ્ટ મોમની ફિલ્મ છે, ધર્મેશ મહેતા છે, 20 વર્ષ પછી મને ફિલ્મ આપી છે. ઓકે, અને પછી ઉપરથી શૂટિંગ અબ્રોડમાં છે. ઓકે, રોલ ફેન્ટાસ્ટિક છે, ભલે મોમની પિક્ચર છે. શી ઇઝ ગોટ મોર સીન્સ દેન મી, બટ વેરેવર આઈ એમ દેર ઇટ્સ મી દેર એલોંગ વિથ એવરીબડી એલ્સ. અને એ સીન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને મોમની એવી હાલત કરવા માટે બી આ ઇમ્પોર્ટન્ટ છે કેરેક્ટર, કે વાય શી ફીલ્સ. અને એક મેસેજ મારા તરફથી એ જાય છે કે જે માતાઓ ઘરમાં જે બોલતી હોય છે ને ફાધર ઇગ્નોર કરે છે, એ એક લેસન છે લોકો માટે કે કે ભલે ગેજેટની દુનિયામાં હોય છે કે છોકરા મોટા થાય છે, એ લોકોને કરવા દે છે, કરવું હોય છે, એવું નથી હોતું. કે હસબન્ડ ઓલ્સો શુડ અન્ડરસ્ટેન્ડ વાય શી સેઇંગ દેટ, કેમ કે છે વાઇફ તમારી. આ બધા ઘણા બધા એક નાના મેસેજીસ છે આ ફિલ્મની અંદર, ફોર હસબન્ડ્સ ઓલ્સો, ફોર યંગ કિડ્સ ઓલ્સો. અને ઘણી હજુ સુધી માતાઓ માટે પણ છે કે ડોન્ટ ટેક યોર સેલ્ફ સો લાઇટલી. હા, તમે બી વોકલ થાઓ અને બોલો પ્રોપરલી, યુ શુડ સે દેટ. સો ગુડ ફિલ્મ, એન્ડ આઈ વોન્ટેડ ટુ બી પાર્ટ ઓફ અ ગુડ સબ્જેક્ટ. ધીસ ઇઝ અ વેરી બ્યુટિફુલ સબ્જેક્ટ, અને આઈ એમ હેપી દેટ આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ. યસ. સો એક ફાઇનલ રિક્વેસ્ટ છે મારી તમને, પછી વીલ મૂવ ટુ ધ ગેમ્સ, કે મૂવીનું નામ છે જેમ કીધું મોમ તમને નહીં સમજાય, મોમ તને નહીં તો સમજાય. તમારા લાઈફમાં તમે કોઈક એવી વસ્તુ છે તમારી મમ્મીને નથી કીધી વિચ યુ વોન્ટ ટુ ટેલ યોર મધર્સ થ્રુ ધીસ પ્લેટફોર્મ સ્ટાર્ટિંગ? My mom is not there anymore, but when she was there, I did not tell her for a very long time that I used to, for a while, I used to eat non-veg that point of time, which my fans know it. I gave up, but she was very angry with me. And then because she was so angry and she didn't talk to me for so many days, I gave up completely. So that was the thing I didn't tell her then, but I felt responsible talking to her. So that was one thing, big thing. યસ રાજપૂત. I don't think so, but મારી એક હેબિટ છે કે જે મમ્મીને ન જણાવવું હોય ને તો આપણે એ ટાઈમે નહીં જણાવવાનું, કર્યા પછી પાછું જણાવી દેવાનું, પછી જે માર પડે જોઈ લેવાનું. મારું નાનપણથી છે, સો આઈ કાન્ટ લાય ટુ હર, બીકોઝ મને એવું ખબર હતી કે મને કાંઈ થયું તો મને આ જ બચાવશે. સો દેટ વોઝ ધ માઇન્ડસેટ આઈ હેડ. યસ સર. શું નથી કીધું મોમને એ યાદ નથી, પણ હવે શું નથી કહેવાનું એ યાદ છે કે મોમ તને નહીં સમજાય. વાવ, Beautiful. Yes, so we have two games for you. લવલી. The first game is explain your character in 30 seconds. So we have strict 30 seconds જેમાં તમારા મૂવીના કેરેક્ટર વિશે તમારે કહેવાનું છે. And sir, you have to tell about the film in 30 seconds. ઓકે, Ready? We'll start with. Kunal is a very good businessman. એ બહુ સરસ બિઝનેસમેન છે. છોકરાઓને છૂટ આપે છે. છોકરાઓ મોટા થઈ ગયા છે એને એ માનવું છે ને છોકરાઓ મિસ્ટેક કરશે અને શીખશે લાઈફમાં તો જલ્દી શીખશે એવું એનું માનવું છે. એટલે કમ્પ્લીટ ફ્રીડમ આપે છે અને વાઈફને સતત કીધા કરે કે એમને છૂટ આપ્યા કર, જિંદગીમાં છોકરાઓ આગળ વધવું જોઈએ, મિસ્ટેક નહીં કરે તો નહીં શીખે. અને વાઈફ નથી માનતી તો અનબન એ છોકરાઓ લઈને થાય છે. અને હાઉ હી ટેક્સ ધ ફિલ્મ ફોરવર્ડ with his views and it counters oppositely with his wife's views. Okay. Yeah. Yes. I feel Ashka is very બ્યુટિફુલ. જેવી દેખાય છે એવું જ એનું મન પણ છે અને એના વિચારો એકદમ ક્લિયર છે. વેરી પ્રોગ્રેસિવ વુમન, બટ યેટ એટ ધ સેમ ટાઈમ આશકા બહુ જ કલ્ચર્ડ છે, જેને એના સંસ્કારો એની રૂઢિમાં બહુ માને છે. અને મોર ઇમ્પોર્ટન્ટ આઈ થિંક આઈ ફીલ she is like a coconut. She is not somebody who will give up like that. She'll keep trying, she'll keep trying. અગર એ વસ્તુ નહીં કામ કરે તો બીજો રસ્તો અપનાવશે, પણ એ પોતાના લોકો માટે કંઈ પણ કરી ચૂકશે. એ લોકોની સાથે એ લોકોનો પ્રેમ અને સ્નેહ ખાલી એટલું જ એનું કામ નથી, લોકોને જોડી રાખવાનું પણ એનું કામ છે. Beautiful. Yes, sir. મોમ ઘરમાં શું કરે છે એ કોઈ નોટિસ કરતું નથી, પણ આખું ઓટો મોડ પર ઘર ચાલતું હોય છે જે લોકો નોટિસ નથી કરતા.
સવારે વહેલા ઉઠવાનું છે, નાસ્તો આપજે, મારી રેડ બેગ તૈયાર રાખજે, લાલ ફાઇલ રેડી રાખજે, જે બધું બાય ડિફોલ્ટ તમને મળી જાય પણ યુ ડોન્ટ નોટિસ દેટ કે આ મને મોમે કરી આપ્યું છે. એટલે એ મોમ જ્યારે ન હોય ત્યારે તમને સમજાય કે આ બધી વસ્તુ મોમ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. દેટ ઇઝ માય સબ્જેક્ટ. ક્યાં વાત. યસ, સો આર સેકન્ડ ગેમ ઇઝ કે અત્યારે જેન્ઝી છે એ લોકો છે ને બહુ બધા શોર્ટ ફોર્મ્સ યુઝ કરે છે ચેટ કરવા. સો આ ગેમનું નામ છે મોમ. શું તને સમજાશે? મોમ શું તને મારી બધા સમજાશે? ક્વેશ્ચન મોમને પૂછજો. ના, અહીંયાથી ચાલુ કરજો. આ બધાને જ આ બઝર રાઉન્ડ જેમ છે. મારી પાસે અમુક શોર્ટ ફોર્મ્સ છે હા તો હું તો એકદમ લાલા લેન્ડમાં હોઈશ. અને સૌથી વધારે મજા તો મારી કમર લેશે. She is a very good social media user. Yeah, then She knows all shortcuts and short forms. No, I'm very I'm bad not- with social I'm not- media. I'm not But very. yeah, come on, let's. yes, so Try. I'll tell you. So the first is TBH. TBH. Throwback time. No, TBH. See, throwback time. to be honest. To be honest. TBH ne? Oh, sorry. TBH, H. yes. TBT. The next is IDK. Huh? IDK. I don't know. I don't know. 1-1. Hmm. IMO. I am? IMO. બોલો. IMO. IMO. I am. આ થોડુંક IMO. difficult છે. In my Third. opinion. In my It is very- opinion. Because આ રૂટીન હા. Word. Yeah. નથી, કોલોquial લેંગ્વેજ In નથી. my opinion, right. RN. 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 RN is easy. RN. Right now. Right now. क्या बात है? પછી છે LOL. LOL. Laugh out loud. Yeah. That was easy. Very easy. પછી છે SMH. આ બી સહેજ અઘરું. SMH. SMH. Yes. SMH. અઘરું છે. Oh. મને યાદ કેમ Shaking my head. નથી? Shaking my head. Yes. So last છે ROFL. RO? ROFL. Oh, wow. ROF. અરે, that laughing. हाँ. Yes. Laughing વાળું જ છે. હું ભૂલી ગઈ એનો full form. Rolling out. Rolling out for laughing. Fall laughing. Laughter, Fall laughing. Fall हाँ. laughing. Yes. FL ખબર હતી. હવે ઓડિયન્સ માટે એક વર્ડ નાખી દેજો, MTNS. MTN. એ અમારા બધાને ખબર નથી BRB, બાપ રે બાપ. BRB. બાપ રે મોમ બાપ. તને નહીં સમજાય. કોણ તને નહીં સમજાય? Mom, 10 January. It was a good film plan. is coming. હવે એક ક્વિઝ ચલાવો. વોટ ઇઝ MTNS? Yes. Audience, what is MT? NS. MTNS. મોમ MTNS. તને નહીં સમજાય. क्या? અને TJ. 10 Jan. 10th. I like it. All right. So yes, thank you, Thank you so much. Dharmesh sir, Rashmi ma'am. Thank you so much. Nice talking to you. Good Really fun. enjoyed. It was lovely Share. interview. Thank you so Good fun. much. Good fun. Good fun. Hey guys, I'm Rashmi Desai. આમાં મારું પાવ્યા અમારી ફિલ્મ મોમ તને નહીં સમજાય 10 જાન્યુઆરી એટલે પરમ દિવસે રિલીઝ થઈ રહી છે. તમારા નજદીકના સિનેમા ઘરમાં જઈને જરૂર જોજો. તમારા પરિવારને લઈને, બચ્ચાઓને લઈને, સાસુ સસરા બધાને લઈને જજો. બધા તમને રિસ્પેક્ટ આપશે. અને મોમ માટે ખાસ મારી એક ટીપ છે કે જો તમારે રોજ સાંભળવું ન હોય કે રહેવા દે ને મોમ તને નહીં સમજાય તો ખાસ બાળકોને લઈને જજો.